નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બ્રિટનના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પર ખાલિસ્તાન સંબંધિત બેનર્સ અંગે થયેલા વિવાદમાં ચેરિટી કમિશને ગુરુદ્વારાને ક્લીન ચીટ આપી છે. કમિશને જણાવ્યું કે બેનર્સ દ્વારા કોઈ રાજકીય નિયમોનું ઉલ્લંઘન નથી થયું. ફરિયાદો બાદ શરૂ કરાયેલી તપાસમાં ચેરિટી કમિશને બેનર્સની સમીક્ષા કરીને કહ્યું કે તેમના બેનર્સ ચેરિટી માર્ગદર્શિકા મુજબ યોગ્ય છે. બેનર્સ કોઈ અલગતાવાદી સંદેશ આપતા નહોતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 17મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ લાવી શકે છે. 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ટેરિફ વિવાદ વચ્ચે ભારતે હાલમાં અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાનોની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે 2 અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે સંરક્ષણ સોદા હેઠળ P-81 પોસાઇડન વિમાનો, સ્ટ્રાઇકર કોમ્બેટ વ્હીકલ, એન્ટી મિસાઇલ ટેન્ક ખરીદવાની યોજના હતી. આ સોદા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ વોશિંગ્ટન જવાના હતા, જે તેમણે કેન્સલ કર્યો છે. આ સોદો 31,500 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમની માનસિકતા અર્બન નક્સલ જેવી છે. ચૂંટણી પંચ અંગે જાહેર નિવેદન આપવું એ તેમની માનસિક બીમારી દર્શાવે છે. તેઓ પહેલાથી જ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સેનાનું અપમાન કરી ચૂક્યા છે અને હવે ચૂંટણી પંચ ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. યાદવે કહ્યું કે આવી ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સુધીર બાબુની સુપર નેચરલ એક્શન થ્રિલર ફિલ્મ જટાધારાનું ટીઝર શુક્રવારે રિલીઝ થયું છે. સોનાક્ષીનો વિશેષ લુક દર્શકોને આકર્ષી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતા સોનાક્ષીએ લખ્યું, बलिदान से जन्मा एक नायक और लालच से पनपा अंधकार, टकराव की शुरुआत हो चुकी है. ટીઝરમાં સોનાક્ષી ઘરેણા, ઘાટા કાજલ, લાલ બિંદી અને તિલક સાથે રૌદ્ર અવતારમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ મુદ્દે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા છે. ગોહિલે કૌભાંડમાં મોટા પાયે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે ગરીબોને રોજગાર આપવા માટેની યોજનામાં ભ્રષ્ટાચાર અશોભનીય છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રશિયન સરકારી મીડિયા સ્પુતનિક દ્વારા જારી કરાયેલા વિડીયોમાં ડોભાલે ભારત રશિયાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ હવે સ્પષ્ટપણે કહી દીધું છે કે જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી હું ભારત સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરું. આ નિવેદનથી ટ્રમ્પે ભારત પર વધારાનું દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધારી શકે છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ટેસ્ટ દરમિયાન પોતાની બોલિંગથી રિષભ પંતના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થવા બદલ તેઓ તેમની માફી માંગે છે. વોક્સે કહ્યું કે જ્યારે પંતે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે તેણે જવાબમાં પંતનો આભાર માન્યો અને તેની ઈજા માટે માફી માંગી. પંતે વોક્સને કહ્યું કે આશા છે કે બધું બરાબર થશે અને આપણે ફરી મેદાન પર મળી શકીશું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા અચાનક પૂર બાદ બચાવ કાર્ય ચાલુ છે, જેમાં આર્મી અને એરફોર્સની મદદ લેવાઈ રહી છે. ધરાલીમાં ભૂસ્ખલનને કારણે 60થી વધુ નાગરિકો લાપતા છે અને ગંગોત્રી ધામમાં પણ 400થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ભારતીય એરફોર્સે અત્યાર સુધીમાં 270થી વધુ લોકોને બચાવ્યા છે. આર્મી અને એનડીઆરએફની ટીમ્સ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે. કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરનેમાં આવેલા કેપ્સ કેફે પર ફરી એકવાર ફાયરિંગ થયું છે. આ હુમલામાં કેફેની બારીઓને નુકસાન પહોંચ્યું છે, જોકે કોઈ જાનહાનિ નથી થઈ. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ઢિલ્લોએ લીધી છે.
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે જો હજુ પણ નહીં માને તો મુંબઈમાં હુમલો કરાશે. અમેરિકાના ઇલિનોઇસમાં મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા 2 લોકોના મોત થયા છે. ગુરુવારે સવારે 11 વાગ્યે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને નદીમાં પડ્યું હતું. FAA મુજબ અન્ય કોઈની ઈજા નથી થઈ. ઘટનાને પગલે નદીને વાણિજ્યિક નેવિગેશન માટે તાત્કાલિક બંધ કરી દેવાય છે. રિવર્સ પોઇન્ટ ફાયર ચીફ રિક પેન્ડરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરાહ સબ ડિવિઝનમાં ભંજરાડુ શાહબા ભડકવાસ રોડ પર ગત રાત્રે કાર ખીણમાં ખાબકતા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકો સહિત 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કાર શાહવા નજીક અચાનક બેકાબુ બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA તૈયારીઓ તેજ કરી છે. ગુરુવારે યોજાયેલી બેઠકમાં ઉમેદવારની પસંદગીનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ JP નડ્ડાને આપવામાં આવ્યો છે. મનોજ સિન્હા, VK સક્સેના, નીતિશ કુમાર અને હરિવંશ નારાયણ સિંહ જેવા નામોની આ પદ માટે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં જ NDA દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત કરાશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવા પાછળનું કારણ માત્ર વેપાર નથી, પરંતુ બદલાઈ રહેલું વૈશ્વિક શક્તિ સંતુલન છે. ભારત, ચીન અને રશિયા જેવા દેશો બ્રિક્સ અને SCO જેવા મંચો દ્વારા ડોલર સિવાયના વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે અમેરિકાના આર્થિક વર્ચસ્વને પડકારી રહ્યું છે. ટ્રમ્પને ડર છે કે જો આ દેશો સાથે મળી વૈશ્વિક વ્યવસ્થાને બદલશે તો અમેરિકાનો નંબર 1 નો તાજ છીનવાઈ શકે છે. અમેરિકા દ્વારા ભારત પર લદાયેલા 50% ટેરિફના કારણે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી છે. એમેઝોન અને વોલમાર્ટ સહિતની અમેરિકન કંપનીઝે ભારે ટેરિફને કારણે ભારતમાંથી માલની આયાત કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. ટેરિફ વધારાથી માલની કિંમત વધતા વેચાણ ઘટવાની આશંકા છે. પરિણામે ભારતના ટેક્સટાઇલ ઉત્પાદકોને મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના પીડિત 60 પરિવારો બોઇંગ કંપની સામે અમેરિકી કોર્ટમાં અરજી કરશે. પીડિત પરિવારોએ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર દ્વારા તપાસની માંગણી કરી છે. પ્રારંભિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે દુર્ઘટના સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. પરિવારોનો આક્ષેપ છે કે બોઇંગ કંપનીએ આર્થિક નફા માટે વિગતો છુપાવી છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ 12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહી હતી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધરાલી ગામે પૂરના કારણે મોટું નુકસાન થયું છે. આવામાં વડોદરાના 5 પ્રવાસી ગંગોત્રી ખાતે ફસાયા હતા, પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર છે. બનાસકાંઠાના 10 યાત્રાળુઓને સેનાએ એરલિફ્ટ કરી ઋષિકેશ પહોંચાડ્યા છે. કુલ 409 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાહત માટે NDRF અને SDRFના દળો સતત કાર્યરત છે. ઉત્તરકાશી અને ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે પૂરના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. તેવામાં સેનાના જવાનો જનતાની મદદે આવ્યા છે. જેમાં સોશિયલ મીડિયામાં જવાનોની કામગીરીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જવાનોએ 110 ફૂટનો પુલ ગણતરીના કલાકોમાં બનાવ્યો હતો. આ પુલનું નિર્માણ લોહિતવેલી અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કરવામાં આવ્યું હતું, જેથી અવરજવર સરળ બની હતી. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં મતદાન અધિકાર રેલીમાં કહ્યું કે આપણે કોઈ પણ કિંમતે બંધારણ બચાવવું પડશે. તેઓ મને કહે છે કે મારે શપથ લેવા પડશે. મેં બંધારણ સામે શપથ લીધા છે. મારા ખુલાસા પછી ચૂંટણી પંચે તેની વેબસાઇટ બંધ કરી દીધી છે. જો તેઓ અમને ઇલેક્ટ્રિક ડેટા આપે તો અમે તેમને કહીશું કે તે ફક્ત એક બેઠક પર નહીં, પરંતુ સમગ્ર દેશમાં મત ચોરી થઈ છે. ચૂંટણી પંચ બંધારણનું છે, ભાજપનું નહીં. ભારતીય પુરુષ હોકી ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચીસની શ્રેણી માટે પર્થ જવા રવાના થઈ છે. તમામ મેચીસ પર્થ હોકી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા અત્યારે વિશ્વમાં 6થા અને ભારત 8મા સ્થાન પર છે. આ શ્રેણી એશિયા કપ માટે તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં રમવું એક મોટી ચેલેન્જ છે અને આ શ્રેણીથી ટીમના સંયોજન અને ફોર્મની પરીક્ષા થશે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં પોરબંદરના રાણાવાવ સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન્સ માટે નવી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની સ્થાપનાને રેલ મંત્રાલયે 135.58 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. આ ડિપોમાં 650 મીટરની પીટ લાઇન્સ, વોશિંગ લાઇન્સ અને શેડ જેવી સુવિધાઓ હશે. આથી વંદે ભારત ટ્રેન્સની જાળવણી માટે માળખાકીય ક્ષમતા વધશે અને ગુજરાતમાં રોજગારીના નવા અવસરો ઊભા થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.